આ જે તુવેર જ્યાંથી નીકળી છે, જે ડાળી ફૂટી થઈ છે, બરોબર, આ ડાળી અહીંયાથી ચાલુ થઈ છે, એ ડાળીથી સતત એ ટોચ લગીને એનું ફ્લાવરિંગ ચાલુ છે ત્યાં સુધી. અને બરોબર 4-4-5 ઝુમકામાં છે ડાળી સુધીનું જ. આ અલગથી એક ડાળી તમને બતાવો, ઊંચી કરો ગજરાભાઈ. જુઓ આ ડાળી ઠેઠ અહીંયાથી ચાલુ માંડીને ઠેઠ લગીને એનું ફ્લાવરિંગ ચાલુ છે. અને જે એની ઝુમખામાં ઝુમખો લગભગ ઘણી બતાવું તમને, 1 2 3 4 ને 5, દરેક ઝુમકામાં 5 6 4 5 6, જુઓ 2 2 4 2 6, દરેક જગ્યાએ 5 થી 6 ઝુમકો બનાવેલો છે. તમે અત્યારે હાલ અમે આ તુવેરની અંદરથી લીલી તુવેર તોડી એમાંથી 5 થી 6 દાણા નીકળ્યા છે. એક પણ દાણો અત્યારે સડેલો નથી. અને તમને રૂબરૂ હું બીજું પકડો સાહેબ ફોલી બતાવું છું. જુઓ આ જુઓ, એક પણ દાણો સડેલો નહીં, ફૂલ ભરાયેલો છે. દાણા પણ સરસ છે, દાણાની ક્વોન્ટિટી ક્વોલિટી બેઉ સરસ છે, દાણાનું વજન બી સારું છે. જુઓ અત્યારે 15 દિવસ પહેલાના તમે વિડીયો જોવો તો બીજી તુવેર તમને નજરે જ ના ચડે એવી છે. એકલા ફૂલ જ દેખાતા, ફૂલ છે ને. કૃષિ સારાંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની, શ્રી ગજેરા સાહેબ અત્યારે કરજણ તાલુકાના કરમદી ગામે મારી સાથે ફિલ્ડમાં આવ્યા છે. અમે ફૂલે પુષ્પા 144નો પ્લોટનું નિરીક્ષણ કર્યું, તુવેર જોઈ. તુવેર જોતાં અમને જગદીશભાઈના ખેતરમાં ખૂબ આનંદ થયો. અને હું 100% ફૂલે સીડ્સ એ માટે જ કામ કરે છે, ખેડૂતને કઈ રીતે ઉત્પાદન વધે અને કઈ રીતે 2 પૈસા વધારે મળે, એવી જ વેરાયટી ને એવા જ પાક હંમેશા ખેડૂતોને આપતું રહેશે. હા, ચાલો, થેન્ક યુ સર.